તો હાલો મિત્રો, આ વિડીયોની અંદર હું બંધારણના જેટલા પણ મહત્ત્વપૂર્ણ અનુચ્છેદ છે એ બધા તમને ફટાફટ રિવાઇઝ કરાવવાનો છું. તો તમારે વિડીયોને સ્ટાર્ટ કરી અને ધ્યાનથી જોતા રહેવાનું છે અને ધ્યાનથી સાંભળવાનું છે. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલા અનુચ્છેદ નંબર 1, જેની અંદર સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર આપેલું છે. અને અનુચ્છેદ 2ની અંદર નવા રાજ્યના પ્રવેશ અને સ્થાપના આપેલું છે. અને અનુચ્છેદ 3ની અંદર નવા રાજ્યની સ્થાપના વર્તમાન રાજ્યોના ક્ષેત્ર, સીમા અને નામમાં ફેરફાર કરવાની સત્તા આપેલી છે. એના પછી અનુચ્છેદ 5 IMP છે, જેની અંદર બંધારણમાં પ્રારંભમાં નાગરિકતા અંગેની જોગવાઈ આપેલી છે. એના પછી છે અનુચ્છેદ 11, એની અંદર સંસદ નાગરિકત્વ અંગે જે પણ કાયદો બનાવી શકે છે એ અનુચ્છેદ 11. અને અનુચ્છેદ 12ની અંદર રાજ્યની વ્યાખ્યા આપેલી છે. અને અનુચ્છેદ 12થી 35 સુધી જે મૂળભૂત અધિકારો છે એ વારંવાર પૂછાતા હોય છે. તો ખાસ કરીને આ અનુચ્છેદો તમારે એકદમ યાદ કરીને જ જવાના છે. તો આપણે જોઈએ 14 નંબરનો અનુચ્છેદની અંદર આવે છે કાયદા સમક્ષ સમાનતા, અનુચ્છેદ 14. અને અનુચ્છેદ 15માં આવે છે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનને કારણે ભેદભાવ કરવામાં આવશે નહીં. અને અનુચ્છેદ 16ની અંદર આવે છે જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા. એના પછી આવે છે અનુચ્છેદ 17, એની અંદર આવે છે અસ્પૃશ્યતાની નાબૂદી. એના પછી અનુચ્છેદ 18ની અંદર આવે છે ખિતાબોની નાબૂદી. અને અનુચ્છેદ 19ની અંદર આવે છે વાણી અભિવ્યક્તિ સંબંધિત સ્વતંત્રતાનો અધિકાર. અને અનુચ્છેદ 20ની અંદર આવે છે અપરાધો માટે દોષ સિદ્ધિ સંબંધિત સંરક્ષણ. અને અનુચ્છેદ 21ની અંદર આવે છે જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ. અને અનુચ્છેદ 21A ની અંદર આવે છે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. આ અધિકાર 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા આને 21A અનુચ્છેદને એડ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 22ની અંદર કેટલીક પરિસ્થિતિઓમાં ધરપકડ તથા અટકાયત સામે રક્ષણની વાત કરવામાં આવેલી છે. અને અનુચ્છેદ 23ની અંદર મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વક મજૂરી પર પ્રતિબંધ છે. અને અનુચ્છેદ 24ની અંદર 6 થી 14 વર્ષના બાળકોને કારખાનામાં મજૂરી કરવાની મનાઈ કરવામાં આવેલ છે. અને અનુચ્છેદ 25ની અંદર અંતઃકરણપૂર્વક આપણે ધર્મનો માનવાની અને એનું આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. અને અનુચ્છેદ 29ની અંદર લઘુમતીઓના હિતોનું રક્ષણ છે. અને અનુચ્છેદ 32ની અંદર બંધારણીય ઇલાજોના અધિકાર છે, જેના થકી 5 પ્રકારની રીટ એ આપી શકે છે સુપ્રીમ કોર્ટ. આ એ અનુચ્છેદ 32ની અંદર છે. અને આ અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. એના પછી છે અનુચ્છેદ 40, જેની અંદર ગ્રામ પંચાયતોની રચના. અને અનુચ્છેદ એના પછી IMP છે એ છે 44, નાગરિકતા માટે સમાન દીવાની કાયદો. અનુચ્છેદ 45ની અંદર બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે. એના પછી અનુચ્છેદ જે IMP છે એ છે અનુચ્છેદ 50, જેમાં કારોબારીથી ન્યાયતંત્રને અલગ કરવાની જોગવાઈ છે. અને એના પછી છે અનુચ્છેદ 51, જેના અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અને અભિવૃદ્ધિની વાત કરવામાં આવી છે. એના પછી આપણે જોવાના છે રાષ્ટ્રપતિના અનુચ્છેદો. એના પહેલાં આપણે જોઈ રહીએ કે 51A ની અંદર મૂળભૂત ફરજો આપેલી છે, જે 42માં બંધારણીય સુધારા દ્વારા 1976 થકી એડ કરવામાં આવેલી છે. હવે અનુચ્છેદ 52ની અંદર રાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 53ની અંદર સંઘની કારોબારીની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. અને અનુચ્છેદ 54ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી. અનુચ્છેદ 59ની અંદર રાષ્ટ્રપતિની હોદ્દાની શરતો. અનુચ્છેદ 60ની અંદર રાષ્ટ્રપતિ લેવાની શપથ અને પ્રતિજ્ઞા. અનુચ્છેદ 61ની અંદર રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ. અને અનુચ્છેદ 63ની અંદર ભારતના ઉપરાષ્ટ્રપતિ. અનુચ્છેદ 64ની અંદર ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. અનુચ્છેદ 69ની અંદર ઉપરાષ્ટ્રપતિએ લેવાની શપથ આપેલી છે. અને અનુચ્છેદ
72ની અંદર રાષ્ટ્રપતિ અમુક સંજોગોમાં જે દોષી હોય છે એની સજા માફ કરી શકે છે, એ આપેલું હોય છે. અનુચ્છેદ 74ની અંદર રાષ્ટ્રપતિની મદદ માટે મંત્રીપરિષદની જોગવાઈ છે. અને અનુચ્છેદ 76ની અંદર ભારતના એટર્ની જનરલની વાત કરવામાં આવેલી છે. એના પછી છે અનુચ્છેદ 79. 79ની અંદર સંસદ, 80ની અંદર રાજ્યસભા અને 81ની અંદર આવે છે લોકસભા. આના માટે તમે એક સરળ શબ્દ યાદ રાખી શકો છો, સરલા. સ ઉપરથી સંસદ, ર ઉપરથી રાજ્યસભા અને લ ઉપરથી લોકસભા. 79, 80 અને 81. એના પછી છે આ બે અનુચ્છેદ પણ યાદ રાખવાના છે. 89, 89માં અનુચ્છેદની અંદર રાજ્યસભાના અધ્યક્ષ અને 93માં અનુચ્છેદની અંદર લોકસભાના અધ્યક્ષની જોગવાઈ છે. અનુચ્છેદ 108 અમુક પરિસ્થિતિમાં ગૃહની સંયુક્ત બેઠક. અનુચ્છેદ 110ની અંદર નાણાં ખરડો અને અનુચ્છેદ 112 વાર્ષિક નાણાકીય વિતરણ, જેને કહેવાય છે બજેટ. એના પછી અનુચ્છેદ આપણા માટે આઈએમપી છે, એ છે 123. 123ની અંદર સંસદની બેઠક ચાલતી ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. અને અનુચ્છેદ 124ની અંદર સર્વોચ્ચ અદાલતની સ્થાપના. અનુચ્છેદ 143ની અંદર સર્વોચ્ચ અદાલતની સલાહ લેવાની રાષ્ટ્રપતિનો અધિકાર. અને અનુચ્છેદ 148ની અંદર ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે અનુચ્છેદ 153ની અંદર ભારતના રાજ્યપાલો અને અનુચ્છેદ 155ની અંદર રાજ્યપાલોની નિમણૂક. અનુચ્છેદ 161ની અંદર રાજ્યપાલ જે સજાને ઘટાડી શકે છે અને અમુક સંજોગોમાં માફી આપી શકે છે, એ 161ની અંદર આપેલી છે. અને અનુચ્છેદ 165ની અંદર રાજ્યના એડવોકેટ જનરલની વાત કરવામાં આવેલી છે. અને અનુચ્છેદ 169માં રાજ્ય વિધાન પરિષદોની નાબૂદી અને રચના. અનુચ્છેદ 170માં વિધાનસભાની રચના. અનુચ્છેદ 202ની અંદર વાર્ષિક નાણાકીય પત્રક જે રાજ્ય માટે છે. અને અનુચ્છેદ 213ની અંદર વટહુકમ બહાર પાડવાની રાજ્યપાલની સત્તા. અને અનુચ્છેદ 214ની અંદર રાજ્યોની વડી અદાલત. અને અનુચ્છેદ 226ની અંદર કેટલીક રીટ કાઢવાની વડી અદાલતની સત્તા. એના પછી આઈએમપી અનુચ્છેદ છે 262. 262ની અંદર આંતરરાજ્ય નદીઓ અને નદીના પાણીના સંબંધિત વિવાદોના ન્યાયનો નિર્ણય. અને અનુચ્છેદ 263ની અંદર આંતરરાજ્ય પરિષદ સંબંધિત જોગવાઈ. અને અનુચ્છેદ 280ની અંદર નાણાં પંચની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 312ની અંદર અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ કરવામાં આવેલી છે. અને અનુચ્છેદ 315ની અંદર સંઘ અને રાજ્યોની જાહેર સેવા આયોગ આપેલી છે. એના પછી આઈએમપી અનુચ્છેદ છે 352. 352ની અંદર કટોકટીની જોગવાઈ આપેલી છે. 352ની અંદર રાષ્ટ્રીય કટોકટી. 356ની અંદર બંધારણીય કટોકટી. અને 360ની અંદર નાણાકીય કટોકટીની જોગવાઈ આપેલી છે. અને આ ત્રણે કટોકટી તમે એક ટ્રીકથી યાદ રાખી શકો છો. એના માટે છે ન. ર ઉપરથી રાષ્ટ્રીય કટોકટી, બ ઉપરથી બંધારણીય કટોકટી અને ન ઉપરથી નાણાકીય કટોકટી. 352, 356 અને 360. આ બંધારણના જેટલા પણ આઈએમપી અનુચ્છેદ હતા એ બધા તમને મેં આ વિડીયોની અંદર કરાયા છે. અને તમે આ વિડીયોને તમે 2 થી 3 વાર જોઈ લેશો તો તમને બધા અનુચ્છેદ યાદ રહી જશે. તો ચાલો આપણે મળશું એક નવા વિડીયોની અંદર.